નમસ્કાર મિત્રો, મની9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું દીપાલી। બિઝનેસ અને ફાઇનાન્સ જગતની આજની અપડેટ લઈને હું આવી ગઈ છું। તો ફટાફટ મારી સાથે જોડાઓ અને વધુમાં વધુ લોકો લાઈક પણ કરો અને આ વિડીયોને શેર પણ કરો। તો આજે કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ છે કે જે સીધી રીતે આપને અસર કરનારી છે। તેમાં સૌથી પહેલા વાત ઇન્સ્યોરન્સની કરવાની છે, સાથે આઈટીઆરની પણ કરવાની છે। બીજી બે ત્રણ ઘટનાઓ પણ છે, તેના વિશે વાત કરીશું। હવે આ બુલેટિનની શરૂઆત થઈ છે ત્યારે જો આપના મનમાં બિઝનેસ અને ફાઇનાન્સ કે પછી આપના ઇન્વેસ્ટમેન્ટ કે સેવિંગ કે પછી ઇન્સ્યોરન્સને લઈને કોઈ પણ જો આપના મનમાં સવાલ હોય તો આ કમેન્ટ મારફતે આપનો સવાલ મને મોકલી શકો છો। મની9 આપના સવાલનો જવાબ આપના સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે। સાથે આપને એ પણ જણાવી દઉં કે આ તમામ સબ્જેક્ટ ઉપર જો આપને કોઈ ડિટેલમાં જાણકારી જોઈતી હોય તો આપ મની9ને ફોલો કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે આપના ગૂગલ પ્લે સ્ટોર પરથી મની9 ગુજરાતીની એપને ડાઉનલોડ કરી દો, જેના પર આપને તમામ જે આપના ખિસ્સાને લગતી જે પણ બાબતો છે તેને લગતી ડિટેલમાં જાણકારી આપને સરળતાથી મળી રહેશે। તો ચલો આજના બુલેટિનની શરૂઆત કરીએ દે। સૌથી પહેલા ઇન્સ્યોરન્સથી શરૂઆત કરવાની છે। ઇન્સ્યોરન્સને લઈને તેમાં પણ હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર આજે આવ્યા છે। હવે હેલ્થ ઇન્સ્યોરન્સના નિયમોમાં કેટલાક ફેરફાર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને આ જે ફેરફાર છે તે આપને સીધી રીતે અસર કરે છે। તમે જ્યારે પણ કોઈ મેડિક્લેમ કરતા હો છો, હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને કોઈ ક્લેમ કરતા હો છો, તો પહેલી શરત એ હોય છે કે તમે જે પણ સારવાર લીધી હોય, જે પણ હોસ્પિટલમાં સારવાર લીધી હોય, ત્યાં 24 કલાક તમે હોસ્પિટલાઇઝેશન તમારું હોવું જોઈએ। અને જો 24 કલાક તમે હોસ્પિટલમાં કોઈ પણ સર્જરી કે સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ થયેલા હશો તો જ તમારો ક્લેમ પાસ થાય છે। પહેલી શરત અત્યારે મોટાભાગે તમામ હોસ્પિટલમાં અત્યારે એ જોવા મળી રહી છે। હવે આ નિયમમાંથી તમને છૂટછાટ મળે તેવી શક્યતાઓ છે, આ નિયમ રદ થાય તેવી શક્યતાઓ જોવા મળી છે। જાણકારી એવી સામે આવી રહી છે કે 24 કલાકથી ઓછા સમય માટે જો તમે હોસ્પિટલાઇઝ થયેલા હશો તો પણ વીમા કંપની તમારો ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે। જી હા, કારણ કે આ નવા નિયમને લઈને અત્યારે વિચારણા ચાલી રહી છે, પરંતુ શક્યતાઓ જોવાઈ રહી છે કે પૂરેપૂરી પોસિબિલિટી પણ તેમાં છે કે આ નિયમ આવી શકે છે। કારણ કે હવે મેડિકલ ટ્રીટમેન્ટ ઘણી એડવાન્સ થઈ ગઈ છે। મોટી મોટી સર્જરી અમુક કલાકોમાં થઈ જાય છે અને તેની મેડિસિન્સ એડવાન્સ ટેકનોલોજી અને એડવાન્સ મેડિસિનના કારણે અમુક કલાકોમાં તમને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવતો હોય છે। થોડા કલાકોમાં તો તમારી સારવાર પૂરી પણ થઈ જતી હોય છે અને ઘણી સર્જરીઓ પણ પૂરી થઈ જતી હોય છે। ત્યારે વર્તમાન જે નિયમો છે તે પ્રમાણે 24 કલાકથી ઓછા સમય માટે જો હોસ્પિટલાઇઝ તમે થયેલા હશો તો તમારો મેડિક્લેમ પાસ નથી થતો। એટલે વીમા ઉદ્યોગના નિયમનકારે વીમો લેવાની જે મહત્તમ મર્યાદા છે તેને પણ દૂર કરવાની વિચારણા કરી છે। એટલે કે આ બંને મુદ્દે હવે વીમા નિયમનકાર જે છે ઇરડા તે હવે આ મામલે વિચાર વિમર્શ કરી રહી છે અને શક્યતાઓ જોવાઈ રહી છે કે શોર્ટ ટાઈમમાં આ બંને નિયમોમાં તમને ફેરફાર જોવા મળે અને તે તમારા ફાયદાનું હોઈ શકે છે। ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી છે ઇરડા, કે જે વીમા ઉદ્યોગનું નિયમન કરે છે। હેલ્થ પોલિસી લેવા માટેની જે મહત્તમ વય મર્યાદા છે તેને પણ નાબૂદ કરવાનો પ્રસ્તાવ તેના દ્વારા મૂકવામાં આવ્યો છે। હવે આ બે પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે ત્યારે આ પ્રસ્તાવ પાસ થાય છે કે નહીં અને પાસ થાય છે તો કયા શરતોને આધીન થાય છે તે જોવાનું રહેશે। હવે ક્યારે પણ જ્યારે કોઈ ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હોય તેમાં પણ ખાસ કરીને જે હેલ્થ પોલિસી લેવામાં આવતી હોય છે ત્યારે જે બ્રોશર હોય છે ઇન્સ્યોરન્સ તો તેમાં તેના ફાયદાઓની બહુ બધી વાતો કરવામાં આવી હોય છે, પરંતુ ઇન્સ્યોરન્સ લેનાર વ્યક્તિએ આ ફાયદાઓની સાથે સાથે તેના જે અમુક ક્લોઝ હોય છે, અમુક શબ્દો હોય છે કે જે તમને હંમેશા ગૂંચવણમાં મૂકી દેતા હોય છે। અને જ્યારે તમે ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા જાઓ છો ત્યારે તમારી આ ગૂંચવણ ક્લેમ પાસ કરવામાં તમને નડતી હોય છે। ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે કે કોઈ પણ પોલિસી લેતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની શરતો અને શબ્દોની ડિટેલમાં સમજવાની જરૂર છે। અને આ સમજવા માટે તમે કી ડેફિનેશન સેક્શનથી તેની શરૂઆત કરી શકો છો। હવે આપને સવાલ થતો હશે કે કી ડેફિનેશન સેક્શન શું છે, તો ચાલો તેના વિશે પણ હું આપને મની9નો એક રિપોર્ટ આપને બતાવી દઉં કે જેનાથી તમે તેની ડિટેલમાં જાણકારી મેળવી શકશો અને સાથે એ મુદ્દે પણ તમે ક્લિયર થઈ જશો કે જ્યારે પણ તમે પોલિસી લેવા જાઓ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું। નૂર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા માંગતી હતી
પરંતુ તેને તેના વિશે વધુ ખબર ન હતી. આ કારણે તેણે ઘણી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના પાના ફેરવ્યા, પરંતુ પોલિસીના લાંબા લચક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, ફાઇન પ્રિન્ટ અને જટિલ શબ્દો જોઈને નૂરે આખરે હાર માની લીધી. આ જ કારણ છે કે નૂર જેવા ઘણા લોકો છે જેઓ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી વાંચવાનું ટાળે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એક્સપર્ટ ભક્તિ રસેલ કહે છે કે પોલિસી લેતી વખતે કવરેજ, પ્રીમિયમ, પોલિસી લિમિટ, ક્લેમ, રિન્યુઅલ અને ટર્મિનેશનની પ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી છે. પોલિસી બ્રોશરથી આગળ વધીને આપણે તેમાં લખેલી શરતો અને શબ્દો પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. પોલિસી વિશે જાણવા માટે તમે કી ડેફિનેશન સેક્શનથી શરૂ કરી શકો છો. આમાં પોલિસીમાં ઉપયોગમાં લેવાતા દરેક શબ્દ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હોય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને વધુ સારી રીતે સમજવા માટે તમારે પોલિસીમાં આપેલા કેટલાક સેક્શન અથવા કેટલાક પોઈન્ટ્સને વાંચવા પડશે, જે તમને જણાવશે કે મેડિકલ જરૂરિયાતના સમયે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી તમારા માટે કેટલી કામ આવશે. સૌપ્રથમ વાત કરીએ પોલિસીના કવરેજ ડિટેલ્સ વિશે. કવરેજ સંબંધિત માહિતીમાં ઘણી બધી બાબતો છે, જેમ કે વેઇટિંગ પીરિયડ, કવર થનારી બીમારીઓ વગેરે. તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. વેઇટિંગ પીરિયડ પર ધ્યાન આપો, કારણ કે પોલિસી ખરીદતી વખતે તમને તરત જ આવરી લેવામાં આવશે નહીં. 3 પ્રકારના વેઇટિંગ પીરિયડ્સ હોય છે, તો ચાલો જાણીએ તેના વિશે. પહેલું છે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ. લગભગ તમામ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં 1 મહિનો અથવા તો 30 દિવસનો વેઇટિંગ પીરિયડ હોય છે. આ સમય દરમિયાન તમે એક્સિડન્ટ એટલે કે અકસ્માત સાથે જોડાયેલ ક્લેમ સિવાય બીજો કોઈ ક્લેમ નથી કરી શકતા. બીજા નંબરે આવે છે પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો માટે વેઇટિંગ પીરિયડ. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લેતી વખતે જો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી કોઈ બીમારી હોય તો તેને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ કહેવામાં આવે છે. આવા કિસ્સામાં આને લગતા ક્લેમ પોલિસીનો નિર્ધારિત સમય પસાર થયા બાદ સ્વીકારવામાં આવશે. વીમા નિયમનકાર ઈરડા અનુસાર આ સમયગાળો 48 મહિનાથી વધુ ન હોઈ શકે. ત્રીજો છે સ્પેશિયલ બીમારી માટે વેઇટિંગ પીરિયડ. કેટલીક ઇન્સ્યોરન્સ પોલિસીમાં અમુક બીમારીઓ અને ઓપરેશન, જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે 3 વર્ષ, મોતિયાના ઓપરેશન અને કિડની ફેલ્યોરને કવર કરવા માટે 2 વર્ષનો વેઇટિંગ પીરિયડ હોય છે. આ બીમારીઓ અને ઓપરેશન સાથે જોડાયેલા કોઈ પણ ખર્ચ આ પીરિયડ પૂરો થયા બાદ જ કવર કરી શકાય છે. વેઇટિંગ પીરિયડ પછી તમારે એ તપાસ કરવી જોઈએ કે તમારી પોલિસીમાં કઈ કઈ બીમારીઓની સારવાર કવર થઈ રહી છે અને કઈ બીમારીઓનો સમાવેશ કરવામાં નથી આવ્યો. કેટલીક બાબતો સામાન્ય રીતે પોલિસીમાંથી બહાર રાખવામાં આવે છે, જેમાં એડવેન્ચર સ્પોર્ટ્સ, કોસ્મેટિક, વેટ લોસ સર્જરી દરમિયાન થતી ઈજાઓનો સમાવેશ થાય છે. પોલિસીમાં આગળ જે વાત પર તમારે ધ્યાન આપવું જોઈએ તે છે પોલિસીની લિમિટ અથવા સબ લિમિટ, જેનાથી તમને જાણ થશે કે કોઈ બીમારીની સારવાર કે મેડિકલ સર્વિસ માટે ઇન્સ્યોરન્સ કંપની મહત્તમ કેટલી રકમ ચૂકવશે. જો તમે આ લિમિટને અવગણશો તો તે તમારું ખિસ્સું ખાલી કરાવી શકે છે. પોલિસીમાંથી તમારી તમામ સબ લિમિટ તપાસો. આ સબ લિમિટ હોસ્પિટલના રૂમનું ભાડું, એમ્બ્યુલન્સ કવર અને હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચને આવરી લે છે. પોલિસી ખરીદતી વખતે એ પણ તપાસો કે પ્રીમિયમ ક્યારે ચૂકવવાનું છે, એટલે કે પ્રીમિયમ વાર્ષિક ચૂકવવાનું છે કે માસિક. નો ક્લેમ બોનસ સંબંધિત નિયમો અને પ્રીમિયમ ચૂકવવામાં વિલંબ થાય તો થનારા નુકસાન વિશે પણ જાણી લો. ઉપરાંત એ પણ તપાસો કે પોલિસીમાં કો પેમેન્ટ ક્લોઝ છે કે કેમ. કો પેમેન્ટનો અર્થ એ છે કે સારવારના સમગ્ર ખર્ચના બદલે વીમા કંપની એક ફિક્સ પર્સન્ટની ચૂકવણી કરશે. ઉદાહરણ તરીકે, જો તમારા ક્લેમની રકમ 2 લાખ રૂપિયા છે અને તમારી પોલિસીમાં 10% કો પેમેન્ટ ક્લોઝ છે, તો વીમા કંપની 1.80 લાખ રૂપિયા ચૂકવશે, જ્યારે બાકીનો ખર્ચ તમારે તમારા ખિસ્સામાંથી કાઢવો પડશે. ઇન્સ્યોરન્સ ક્લેમ કરતી વખતે તમામ પ્રોસેસર, ડોક્યુમેન્ટેશન અને સમય મર્યાદા એટલે કે ક્યાં સુધી ક્લેમ કરી શકાય છે તે જાણો. આને સમજવાથી ક્લેમની પ્રક્રિયા પૂર્ણ કરવાનું સરળ બની જશે અને તમને તે તમામ લાભો મળશે જેના તમે હકદાર છો. જો તમે તમારી પોલિસી કેન્સલ એટલે કે બંધ કરવા માંગતા હો તો સમય મર્યાદા અને રિફંડ પ્રીમિયમની તપાસ કરી લો. મોટાભાગના કિસ્સાઓમાં ફ્રી લુક પીરિયડ પૂરો થયાના 180 દિવસની અંદર કંપનીને પોલિસી બંધ કરવા વિશે જાણ નહીં કરો તો કોઈ રિફંડ આપવામાં નહીં આવે. જો 3 મહિનાની અંદર જાણ કરી દો છો તો પ્રીમિયમના 50% રિફંડ કરવામાં આવશે. જો ફ્રી લુક સમયગાળામાં પોલિસી રદ કરવામાં આવે છે
તો સમગ્ર પ્રીમિયમની રકમ પરત મળી શકે છે. જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાની તૈયારીમાં છો તો અમે જે બાબતો જણાવી છે તેને ભૂલતા નહીં. તમારા પોલિસી ડોક્યુમેન્ટમાં આ પોઈન્ટ્સ પર ખાસ ધ્યાન આપજો અને આ વખતે સમજીને વાંચજો. તો મિત્રો, આ વાત હતી ઇન્સ્યોરન્સની અને ઇન્સ્યોરન્સથી આપને થતા ફાયદાઓની અને ઇન્સ્યોરન્સ લેતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની. હવે મારે વાત કરવી છે આઈટીઆરની. હવે આપને થતું હશે કે હજુ તો ડિસેમ્બર મહિનો છે, ફેબ્રુઆરી આવવાની હજુ વાર છે, જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરીમાં આઈટીઆરના ફોર્મ જાહેર થતા હોય છે, પરંતુ આ જ બાબતે લઈને એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે. આઈટીઆરના ફોર્મ જાહેર કરી દેવામાં આવ્યા છે. નવા ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ જાહેર થઈ ચૂક્યા છે, જેને દર વખતે આ ફોર્મ જે નોટિફિકેશન છે તે એકાદ મહિનો વહેલું આવી ગયું છે, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તે જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બર એન્ડમાં તેને જાહેર કરી દેવાયા છે. ફોર્મ એક છે સરળ અને બીજું જે ફોર્મ છે તે સુગમ ફોર્મ છે, એટલે કે ફોર્મ 4, આઈટીઆર ફોર્મ 1 અને આઈટીઆર ફોર્મ 4. આ બંને ફોર્મ જાહેર કરી દેવામાં આવ્યા છે એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન. જે આપની આવક છે તેને આધારે તમારે આ રિટર્ન ફાઇલ કરવાનું છે. હવે આપને એ પણ જો કન્ફ્યુઝન હોય કે આઈટીઆર ફોર્મ 1 અને ફોર્મ 4 કોને કોને ભરવાનું છે, તો તેની બેઝિક ડિટેલ જાણકારી આપને આપી દઉં. જો આપની વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધીની છે અને આવકનો સ્ત્રોત પગાર છે, એટલે કે તમે નોકરિયાત છો, તો તમારે આઈટીઆર ફોર્મ 1 ફિલઅપ કરવાનું છે. અને જો તમારી વાર્ષિક આવક 50 લાખ અથવા તો તેનાથી ઉપરની હોય અને તમારી આવકનો સોર્સ બિઝનેસ કે પછી વેપાર ધંધો હોય તો તમારા માટે આઈટીઆર ફોર્મ 4 ફિલઅપ કરવાનું હોય છે. બંને ફોર્મમાં જો કે આ વખતે આવકવેરા વિભાગ દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. હવે કરદાતાઓએ આવકવેરા રિટર્નમાં ફોર્મમાં કેટલીક વધુ માહિતી પણ ફિલઅપ કરવી પડશે. એકથી જો વધુ બેંક ખાતા હોય તો આઈટીઆર ફાઇલ કરતી વખતે તમામ ખાતાની ડિટેલમાં જાણકારી આપવી પડશે. આઈટીઆર ફોર્મ જે 4 છે તે ભરનારા કરદાતાઓએ જો નવી કર વ્યવસ્થા એટલે કે ન્યૂ ટેક્સ રેઝિમમાંથી બહાર નીકળવા માટે એક બીજું ફોર્મ ભરવાનું રહેશે અને તેને ફોર્મ 10IEA કહેવામાં આવે છે, જે તમારે ફોર્મ ભરવું પડશે. તો મિત્રો, આ હતી ઇન્કમટેક્સ ડિટેલ આઈટીઆરને લગતી આ મહત્વપૂર્ણ જાણકારી. હવે આપને વધુ એક સમાચાર હું જણાવી દઉં, જે છે ફોરેન રિઝર્વને લઈને. ભારતનું જે ફોરેન રિઝર્વ છે તેમાં વધારો થયો છે. ભારતનું વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેન રિઝર્વ તેની ટોચ પર પહોંચ્યું છે 2021 બાદ. $9.11 અબજ તેમાં વધારો થયો છે અને આ સાથે જે વિદેશી હુંડિયામણ છે તેનો આંકડો $615.97 અબજ પર પહોંચી ગયો છે. 15 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ફોરેક્સ રિઝર્વ વધીને 20 મહિનાની ટોચે પહોંચી ગયું છે. રિઝર્વ બેંક દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે, ડેટા જાહેર કરવામાં આવ્યો છે અને આરબીઆઈ દ્વારા જે ડેટા જાહેર થયું છે તેમાં ગોલ્ડ રિઝર્વ $44.6 કરોડ વધીને $47.58 અબજ થયું છે. તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે આઈએમએફમાં રહેલી જે ભારતીય રિઝર્વનો આંકડો છે તેમાં $18.1 કરોડ વધારો થયો અને આ સાથે $5.02 અબજ તે થઈ ગયું છે. ઓક્ટોબર 2021માં ફોરેક્સ રિઝર્વ $645 અબજ સર્વોચ્ચ સપાટીએ હતો, પરંતુ આરબીઆઈએ તે સમયે જે રૂપિયાનું ધોવાણ થતું હતું તેને અટકાવવા માટે ડોલર વેચ્યા હતા અને તેના કારણે રિઝર્વમાં ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે રૂપિયામાં ભારે અવમૂલ્યન આવતું હોય છે ત્યારે તેને રોકવા માટે રિઝર્વ બેંક દ્વારા ડોલરના વેચાણ સહિત પગલાં ભરવામાં આવતા હોય છે અને લિક્વિડિટી મેનેજમેન્ટ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતો હોય છે. હવે જ્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધી ગયું છે ત્યારે દેશના અર્થતંત્રને એક મોટો ટેકો મળશે. જ્યારે પણ રૂપિયામાં વોલેટિલિટી વધશે કે વધારે પડતું ધોવાણ થશે ત્યારે આરબીઆઈને દરમિયાનગીરી કરીને રૂપિયો સાચવવામાં મદદ મળશે. હવે અંતમાં એક મહત્વપૂર્ણ જાણકારી 31 ડિસેમ્બરને લઈને છે. તેના વિશે પણ હું આપને જાણકારી આપી દઉં, કારણ કે તમે અત્યારે તો 31 ડિસેમ્બરની પાર્ટીની તૈયારી કરી રહ્યા છો, પરંતુ આ જાણકારી ખૂબ જ જરૂરી છે. જો તમે 31ના સેલિબ્રેશનમાં બિઝી હો તો હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે કે જે કેટલાક જરૂરી કામ છે તે તમારે પતાવવાના છે. થોડોક ટાઈમ કાઢી લેજો. જો આ કામ નહીં પતાવો તો ભવિષ્યમાં આપને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં સૌથી પહેલા છે ડીમેટ અકાઉન્ટ ધારકો
અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ, આ બે વ્યક્તિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ જે નિયમો જાહેર કરેલા છે તે પ્રમાણે 31 ડિસેમ્બર સુધીમાં ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરનારા રોકાણકારો છે તેમને તેમના નોમિની જાહેર કરી દેવા પડશે, અથવા તો તમે નોમિની નથી રાખવા માંગતા તેવું સ્પષ્ટ કરવું પડશે. 31 ડિસેમ્બર તેની છેલ્લી તારીખ છે અને આ ફરજિયાત છે, આ તમારે કરવું જ પડશે. જો રોકાણકારો 31 ડિસેમ્બરની સમય મર્યાદા સુધીમાં નોમિનીની નિમણૂક નહીં કરે તો સેબી તેમનું જે અકાઉન્ટ છે, ડીમેટ અકાઉન્ટ હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડનું અકાઉન્ટ છે તેને ફ્રીઝ કરી દેશે. જો રોકાણકારો 31 ડિસેમ્બર સુધીમાં પ્રોસેસ પૂરી નહીં કરે તો મ્યુચ્યુઅલ ફંડમાંથી જો આપે રિડીમ કરવું હોય એટલે કે પૈસા ઉપાડવા હશે તો આપ નહીં ઉપાડી શકો. આ સાથે સાથે ડીમેટ એકાઉન્ટ હોલ્ડર છે તેઓ શેર બજારમાં કોઈ જ ટ્રેડિંગ નહીં કરી શકે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા હો ને અચાનક જો તમારું મૃત્યુ થઈ જાય છે તો તમારા ખાતામાં જે પૈસા જમા હશે તે યોગ્ય વ્યક્તિ એટલે કે તમારા વારસદાર સુધી પહોંચે તે માટે થઈને નોમિની કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. નોમિનેશન પ્રોસેસ ખૂબ જ સરળ છે. તમારું મૃત્યુ થઈ જાય અથવા તો તમારી સિક્યુરિટીઝ ત્યારે કોને સોંપવી તે તમારે નક્કી કરવાનું છે. તમે ડીમેટ ખાતું ખોલાવતી વખતે અથવા તો પછી જો તમારું ડીમેટ ખાતું ખુલી ગયું છે તો અત્યારે પણ તમે નોમિનેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ રીતે તેને પૂર્ણ કરી શકો છો. જો નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય તો તમારા વારસદારે ખૂબ જ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તમારા તેના હકના જે પૈસા છે તે લેવા માટે વારસદારે ખર્ચાળ અને લાંબી કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એટલે સરળતાથી તમારી મૂડી તમારા વારસદારો સુધી પહોંચે તે માટે નોમિનેશન ખૂબ જ જરૂરી બની ગયું છે. તો આ હતી એક મહત્વપૂર્ણ વાત. હવે બીજી એક મહત્વપૂર્ણ વાત છે જે ડિસેમ્બર એન્ડ સુધીમાં તમારે પતાવવાની છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે 1 વર્ષથી વધુ સમય સુધી ઇનએક્ટિવ યુપીઆઈ આઈડી જે પણ હશે કે જેના પર યુપીઆઈ આઈડી શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ છેલ્લા 1 વર્ષથી તેમાં કોઈ જ ટ્રાન્ઝેક્શન કરવામાં નથી આવ્યું એટલે કે ઇનએક્ટિવ છે 1 વર્ષથી, તેને હવે ડીએક્ટિવ કરી દેવામાં આવશે. જી હા, એટલે 31 ડિસેમ્બર સુધીની તમારી પાસે હજુ તક છે. જો આપનું એવું કોઈ યુપીઆઈ આઈડી હોય કે જેમાં છેલ્લા 1 વર્ષથી તમે કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો 31 ડિસેમ્બર પહેલા તેને એક્ટિવ કરી દો, નહીં તો તેને ડીએક્ટિવ કરી દેવામાં આવશે. હવે ત્રીજું મહત્વપૂર્ણ કામ છે લોકરનું, બેંક લોકરનું. અત્યારે ભારતમાં ઘણા લોકો કિંમતી વસ્તુઓ હોય, દાગીના હોય કે પછી રોકડ હોય તેને બેંક લોકરમાં રાખતા હોય છે ઘણા બધા લોકો, અને લગભગ મોટાભાગના લોકો પાસે બેંક લોકર પણ હોય છે. જો તમારી પાસે બેંક લોકર છે તો જે બેંક લોકરનું એગ્રીમેન્ટ છે તે રિવાઇઝ લોકર એગ્રીમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે અને તેની પણ છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. જો 31 ડિસેમ્બર સુધીમાં તમે આ પ્રોસેસ પૂરી નહીં કરી હોય તો તમારે બેંક લોકરને એક્ટિવ કરવું અથવા તો તેને ઓપરેટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલે 31 ડિસેમ્બર પહેલા આ 3 મહત્વપૂર્ણ કામ છે તેને પતાવી દેજો. પછી એમ નહીં કહેતા કે મની લઈને ચેતવ્યા ન હતા. તો મિત્રો આ હતા એ મહત્વપૂર્ણ સમાચારો કે જે આજની અપડેટ હતી જે આપના સુધી પહોંચાડવાના હતા. આવી જ રીતે ડેઈલી અપડેટ સાથે હું આપની સાથે જોડાવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, પરંતુ ડિટેલમાં જો આપે આ તમામ સમાચારોને લઈને જાણકારી મેળવવી હોય તો આપ મની9ની સાઇટ ઉપર જઈ શકો છો. આ ઉપરાંત તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ કે પછી તમામ સોશિયલ પ્લેટફોર્મ પર મની9 ગુજરાતી આ તમામ જાણકારી ડિટેલમાં આપી રહી છે. સાથે આપના ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ કે પછી આપના સેવિંગને લઈને પણ કોઈ સવાલ હોય તો તેના જવાબ પણ આપને આ સાઇટ ઉપર મળી જશે. તો મની9ને ફોલો કરવાનું ના ચૂકતા. અત્યારે આપશો રજા. નમસ્કાર.